સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું સ્વાધ્યાય. નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. તો આ હું તમને પીડીએફમાં લખીને મોકલાવીશ, તે તમારે લખી રહેવાનું રહેશે. હવે આગળ જોઈશું. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો. પહેલું વાક્ય છે, બાદશાહ સલામત, આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે. તો આ વાક્ય કોણ બોલે છે? સેનાપતિ બોલે છે અને બાદશાહને કહે છે. હવે આગળનું વાક્ય આપણે જોઈએ. મારા ભાઈને સાપ કરડ્યો છે, એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે. આ વાક્ય કોણ બોલે છે? તો બેગમ બોલે છે અને બાદશાહને કહે છે. હવે ત્રીજું વાક્ય આપણે જોઈશું. મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. આ વાક્ય કોણ બોલે છે? તો ઝાડુવાળો બોલે છે અને કોને કહે છે? તો ફાંસીના માચડે એનો જે છેલ્લી ઈચ્છા વિશે પૂછવામાં આવે ત્યારે કહે છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ આગળનું વાક્ય. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં અપસુ કન્યાળ કોણ? તો આ વાક્ય કોણ બોલે છે? ઝાડુવાળો બોલે છે અને બાદશાહને કહે છે. હવે પ્રશ્ન 8 જોઈશું આપણે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં શબ્દ આપેલા છે હાંફળા ફાફડા, શિરામણ, મરક મરક, કાળમુખા. આપણે પહેલી ખાલી જગ્યા જોઈશું. બાજુએ ઊભેલા બિરબલ ખાલી જગ્યા હસવા લાગ્યા. તો શું આવશે? મરક મરક. બીજું વાક્ય જોઈએ, બીજું ખાલી જગ્યા જોઈએ. બાદશાહ ખાલી જગ્યાનો કોળિયો હાથમાં લે છે ત્યાં તો સેનાપતિએ આવીને સમાચાર આપ્યા. તો શું આવે? શિરામણ. ત્રીજી ખાલી જગ્યા જોઈએ. આજે સવારમાં જ એક ખાલી જગ્યાનું મોઢું જોયું છે. તો શું જવાબ આવે? કાળમુખા. હવે ચોથું વાક્ય જોઈએ. ત્યાં તો બેગમે ખાલી જગ્યા આવીને કહ્યું. તો શું આવે? હાંફળા ફાફડા. બરાબર. હવે આપણે વ્યાકરણ જોઈશું. પ્રશ્ન 1. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. યુક્તિ એટલે કરામત કે ઉપાય. હકીકત એટલે અહેવાલ કે બીના. માન સદભાવ કે આદર. સરપાવ એટલે ઇનામ અથવા શાબાશી. કમનસીબ એટલે દુર્ભાગી કે કમભાગી. હુકમ આજ્ઞા કે ફરમાન. ઈચ્છા મરજી કે આશા. અવાજ એટલે ધ્વનિ અથવા નાદ. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દો જોઈશું. પહેલું છે જલ્દી, એનું વિરુદ્ધ શું થાય? ધીમે. ન્યાય એટલે અન્યાય. સલામત અસલામત. ઈચ્છા અનિચ્છા. શુકન અપશુકન. જવાબ સવાલ. આ થયા વિરુદ્ધાર્થી શબ્દો. બરાબર. હવે નીચેના શબ્દોની સાચી જોડણી લખો એવું આપેલું છે. બરાબર. તો આ શબ્દો છે, હવે એને સુધારીને આપણે લખવાના છે. ઝરૂખો તો આ રીતે નહીં અને આ રીતે લખાય છે. શિરામણ તો આ રીતે નહીં લખાય. કઈ રીતે લખાશે? આ રીતે. કોળિયો આ રીતે કોળિયો. દીર્ઘય આવે તો એની જગ્યાએ હસવાઈ. શ્વાસ તો શ્વાસ. મીંડાવાળો સ નહીં પણ સસલાનો સો. માંઢું નહીં પણ મોઢું. બરાબર. આ થયા આપણે શબ્દો સુધારીને લખ્યા, જોડણી સુધારીને. હવે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. આપણે તે જોઈશું.
પહેલું છે નજર કરવી, એટલે કે લક્ષ આપવું અથવા જોઈ લેવું કે ધ્યાન આપવું. હવે એનું વાક્ય આપણે જોઈશું. ચારે તરફ નજર કરી લીધી પણ મને કવિતા ક્યાંય ન દેખાય. સમજ પડી વાક્ય બનાવ્યું તે બાળકો? તો આ રીતે. હવે બીજું વાક્ય છે મોં ઢાંકી દેવું. તો અહીં શું લેવાનું? પોતાની જાતને આપણે છુપાવવી. તો આપણે વાક્ય જોઈએ. ઝાડુવાળાએ રાજાને જોઈને ઝાડુથી પોતાનું મોં ઢાંકી દીધું. આ થયું વાક્ય. હવે જોઈએ ત્રીજું વાક્ય. દાહડો બગડવો, એટલે કે ન ધાર્યું હોય તેવું થવું. આપણે ધારેલું જ નહીં હોય તેવું બને એટલે તેને શું કહેવાય? દાહડો બગડવો. આપણે વાક્ય જોઈએ. આજે સવારે વહેલા ઉઠ્યા છતાં એકેય કામ થયું નહીં અને આખો દાડો બગડ્યો. વહેલા ઉઠવા છતાં કામ થયું નહીં એટલે કે આખો દાડો બગડ્યો. બરાબર. હવે આપણે આગળનો રૂઢિપ્રયોગ જોઈશું. પાછા ફરવું, એટલે અહીં શું લેવું છે? પીછેહટ કરવી. બરાબર. કોઈ કામમાંથી આપણે પાછા ફરીએ તેને કહેવાય પીછેહટ કરવી. હવે આપણે વાક્ય જોઈશું. મારા કાકાએ મારી બહેનના લગ્નમાં પહેલાં ખૂબ તૈયારી બતાવ્યા પછી સમય આવતા શું કર્યું? પાછા ફર્યા. તો એ એક વાક્ય થયું. હવે આગળનો રૂઢિપ્રયોગ જોઈશું આપણે. કકડીને ભૂખ લાગવી, એટલે કે સખત ભૂખ લાગવી. વાક્ય જોઈએ આપણે. શાળાએથી પાછા ફરતા બાળકોને ખૂબ કકડીને ભૂખ લાગી હતી. આ થયું વાક્ય. બરાબર. હવે આગળનું જોઈએ આપણે રૂઢિપ્રયોગ. બરાડી ઉઠવું, એટલે કે મોટેથી બૂમ પાડવી. વાક્ય જોઈએ. નિલેશે પોતાના નજર સામે પોતાના ભાઈનો અકસ્માત જોતાં જોરમાં બરાડી ઉઠ્યો. એટલે આપણે કંઈક એવું જોઈએ જે આપણે ધરેલું ન હોય તો આપણાથી બરાડી ઉઠાય. બરાબર. મોટેથી બૂમ પડાઈ જાય તો તેને શું કહેવાય? બરાડી ઉઠવું. હવે આગળનો રૂઢિપ્રયોગ જોઈએ. ઊંચે શ્વાસે, એટલે કે ઉતાવળે. હવે વાક્ય જોઈએ. ટ્રેન આવવાનો સમય થઈ જતાં મોડા પડેલા મુસાફરો ઊંચે શ્વાસે દોડ્યા. ટ્રેન આવવાનો સમય થઈ ગયો હોય તો ઉતાવળથી દોડે ને ઊંચે શ્વાસે. તો આ થયું વાક્ય. હવે આઠમું. લાલ પીળા થઈ જવું, એટલે કે ખૂબ ગુસ્સે થવું. પિતાજીનો પડેલ બોલ ન ઝીલાતા, એટલે કે કહેલું કામ ન થતાં પિતાજી લાલ પીળા થઈ ગયા. બરાબર. ગુસ્સે થઈ જાય ને, કહેલું કામ ન થાય તો લાલ પીળા થઈ જાય. બરાબર. તો આ રીતે વાક્ય થયું. હવે નવમું જોઈએ. વહેમ રમ્યા કરવો, સતત શંકા થવી. વાક્ય જોઈએ. સવારે ઉઠતાની સાથમાં નીતાનું જમણું અંગ ફરકતા કંઈક અશુભ સુગંધ થતાં એના મનમાં આજે કંઈક અઘટિત ઘટના બનવાનો વહેમ રમ્યા કરતો હતો. બરાબર. કહેવાય છે કે સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો લાભ થાય અને જમણું અંગ ફરકે તો અશુભ કહેવાય. તો એ રીતે વાક્ય બનાવ્યું છે કે એને સવારે ઉઠતાની સાથે જ જમણું અંગ ફરકે છે એટલે એને એવું વિચાર આવે મનમાં કે આજે કંઈક અઘટિત ઘટના બનવાની છે. એટલા માટે એને મનમાં વહેમ રમ્યા કરે છે. આગળ આપણે જોઈએ. કાનમાં કહેવું, ગુપ્ત વાત કરવી. વાક્ય જોઈએ. ટીનાએ મીનાના કાનમાં કંઈક કહ્યું. વિધિએ તે જોયું તો તેના મનમાં શંકા થઈ. એટલે કંઈક કાનમાં ગુસર કરે જેને ગુપ્ત વાત કરવી કહેવાય. બરાબર. હવે આગળનું જોઈએ આપણે રૂઢિપ્રયોગ. વિચારમાં પડી જવું, ચિંતામાં પડી જવું, કંઈક સમજણ ન પડવી. વાક્ય જોઈએ. વિમલભાઈના પડોશી રાતોરાત
ઘર બદલીને જતા રહેતા વિમલભાઈ વિચારમાં પડી ગયા. એટલે રાતોરાત ઘર બદલીને જતા રહે છે એટલે વિમલભાઈ શું કરે છે? વિચારમાં પડી જાય છે. આ થયું વાક્ય. આજે આપણે અહીં સુધી જોઈશું અને હું તમને આની PDF મોકલાવીશ. તે તમારે સારા અક્ષરે જે લખેલું છે તેની અંદર જ આગળ લખી દેવાનું છે. આજે આપણે અહીં સુધી જોઈશું. ઓકે.